ડભોઈ તાલુકાના નવા માંડવા ગામે ગ્રામ પંચાયત કચેરીમાં મરણના દાખલા માટે ગ્રામજનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સ્વજનોના અવસાન બાદ જરૂરી કામકાજ માટે મરણના દાખલા મેળવવા નગરજનો છેલ્લા 2 મહિનાથી ધરમના ધક્કા ખાઈ રહ્યા હતા. અનેક વખત રજૂઆત છતાં તલાટી કમ મંત્રી દ્વારા દાખલો ન મળતા આખરે કંટાળી ગયેલા ગ્રામજનોએ પંચાયત કચેરીમાં હલ્લાબોલ કરી તલાટીનો ઉઘડો લીધો હતો. ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે પંચાયતનો બાકી વેરો ભરશો તો જ દાખલો મળશે તેવી દબાણની રીત અપનાવવામાં આવી રહી હતી. તો બીજી તરફ તલાટી દિગ્વિજયરાજસિંહ રહેવરે નવા પોર્ટલમાં એન્ટ્રી કરવાની પ્રક્રિયા ન આવડતા વિલંબ થયો હોવાનું જણાવ્યું હતું. ઘટનાને લઈને હવે પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મરણના દાખલા જેવા સંવેદનશીલ કામગીરીમાં 2 મહિના સુધીનો વિલંબ કેમ થયો. ગ્રામજનોએ આવા બેદરકાર અધિકારીઓ સામે ઉચ્ચ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. એનું કારણ પહોંચાડો એ મારા સેફટી માટે નહીં, પણ નિયમ તમારી સેફટી નોકરી જો સેફટીની હોય બરાબર તો તમારે સેફટી માટે તમે કાયદાનો ભંગ કરશો એવું ના, કાયદાનો ભંગ તો થોડી કર્યો ને. તમે નિયમ બતાવીને પેલાને 300 રૂપિયાનું ભારણ કેમ આપો છો? સ્ટેમ્પ કરવાનું 50 રૂપિયાનું સ્ટેમ્પ સોગંદનામું કરવાનું કેમ કહો છો? તમે દરેક અરજદારને જ્યારથી નોકરી લાગ્યા છે ત્યારથી અમારા વિસ્તારના લોકોને હેરાન કરો છો. મેં તે દિવસે કર ભર્યો મારા ખેતરનો તો તમે મને પાવતી કેમ ના આપી 200 રૂપિયાની? મેં 200 રૂપિયા તમને આપ્યા હતા ને? આપ્યા હતા કે નહીં? હા કે ના બોલો? તો તમારી ફરજમાં મને પાવતી આપવાની આવે તો તમે લાંચ લીધી 200 રૂપિયા કઈ છે? 200 રૂપિયાનો હિસાબ 200 રૂપિયાની પાવતી બનાવવાની બાકી છે. બનાવવાની તો પાવતી જે સમય પૈસા ભરે અરજદાર તે સમય કેમ તમારે આપવાના નહીં પૈસા? એવું કહો. સાંભળો, એમાં એવું હતું કે તમે પેલા ફોર્મ ભરાતા હતા. તમે સાંભળો તો ખરા, મને તો સાંભળો. હા બોલો. બધાના ફોર્મ ભરાતા હતા. મારી જે ચોપડો હતો ને એ ચોપડાની અંદર 120 પાવતી આવે. 120 પાવતી પતી ગઈ એટલે મારા નવો ચોપડો તાલુકામાંથી લેવો પડે. અને એ વખતે બધાના ફોર્મ ભરવાના હતા. એટલે જેમ જેમ ફોર્મ ભરાતા હતા હું મારી ડાયરીમાં લખતો હતો કે આનું આટલું મહેસૂલ ના આટલું. કોઈને તમે પાવતી આપી નથી? આપેલી છે. તો મને કેટલા દિવસથી આજે કેમ મને ફોન ના કર્યો કે તમારી પાવતી આવીને લઈ જાઓ? પાવતી તૈયાર થઈ એ 200 રૂપિયા અમારે ભૂલી જવાના? ના ના ના, પાવતી તૈયાર થશે એટલે હું આપી એવા કેટલા અરજદારો છે જેના બાકી તમે પૈસાની પાવતી નહીં આપી? બોલો. મારી પાસે લિસ્ટ છે. તમે આવા ધંધા કરો છો, એ પાવતી વગર પૈસા ઉઘરાવો છો. આજરોજ અમે મરણના દાખલા માટે તલાટી સાહેબ પાસે ગયા હતા. આજે 10મા મહિનાનું અમે નોંધાયેલું છે. તો અમે સાહેબ પાસે ગયા મરણના દાખલા લેવા. તો સાહેબ એવું કહે છે કે વેરા ભરી જાઓ. હવે અમારા ફળિયામાં 4 મહિના થયેલા છે ઓલરેડી. તો ચારેયના દાખલા અમને સાહેબ આપતા નથી અને અમે વેરો 24માં ભરેલો જ છે. તો એ સાહેબ અમને દાખલો આપવા તૈયાર નથી. અને જેનું આ મરી ગયો છે છોકરો નટુભાઈ સુખાભાઈ, તેમનો દાખલો લેવા માટે આવ્યા ત્યાં પોલીસ સ્ટેશનમાંથી અમને તેડું આવ્યું કે વોરંટ આવ્યું એ ભાઈના નામનું કે તમે એમને રજૂઆત કરો. તો અમે સાહેબને કીધું કે સાહેબ એ મરી ગયા છે. તો સાહેબે એવું કીધું કે એમનો મરણ દાખલો આપો. એના માટે અમે મરણ દાખલો માટે આજે 5 દિવસથી સાહેબ પાસે ધક્કા ખાઈએ છીએ. તો સાહેબ કહે છે કે ઓપરેટરને આવડતું નથી, દાખલો કાઢતા ઓપરેટરને આવડતું નથી. હવે 2 મહિનાથી સાહેબ એવું કયા કરે છે કે ઓપરેટરને આવડતું નથી. તો ઓપરેટરને રાખવાની જરૂર શી છે? સરપંચ સાહેબ કન જઈએ છે તો સરપંચ એવું કહે છે કે તલાટી મારું માનતો નથી. સભ્યોને ડેપ્યુટી સરપંચ કન જઈએ છે તો ડેપ્યુટી સરપંચને બી એવું કહે છે કે તલાટી સાહેબ અમારું માનતા નથી. તો અમે સાહેબને કીધું કે ના માનતા હોય તો અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે આ સાહેબ આવું અમારું કામ કરતા નથી તો તમે યોગ્ય પગલાં ભરો. કારણ કે અમે વારંવાર રજૂઆત કરવા છતાં બી અમારું કોઈ કામ થતું નથી. હવે આજે અમારા જેવા બધા બહુ દાખલાવાળા ત્યાં અંટવાયા છે અને સાહેબને ગ્રામસભાની રજૂઆત કરી કે સાહેબ આજે ગ્રામસભા છે. તો સાહેબ કે 11 વાગે થઈ ગયા. અમને ગ્રામજનોને કોઈ જણાવેલું જ નથી. અમને નવું પોર્ટલ બહાર પાડી દઉં, બરોબર. હવે એની અંદર એન્ટ્રી કઈ રીતના કરવી ને એ અમારા વીસીને ખ્યાલ હતો નહીં. એટલે એમના શીખવાનું મતલબ એ ત્યાં ગયા નતા તાલુકા પંચાયતની અંદર. એટલે હું જાતે આવી રહ્યો શીખી અને મેં આ 2 જણના દાખલા તો હાલ કાઢેલા છે ઓલરેડી. અને 2 જણને શું છે કે ભાઈ એમાં નવું જે પોર્ટલ હતું ને એની અંદર 21 દિવસની અંદર નોંધણી થઈ જવી જોઈએ પણ એ થઈ નથી. બરાબર. એના લીધે આ દાખલા ઓનલાઈન કરવાના રહી ગયા છે. બરાબર. બીજું કોઈ કારણ છે નહીં. એટલે કોઈ પંચાયતમાં કામ કરે છે એને આવડતું નથી. હા, અને આ તમે જે રાખેલા છે બરાબર આવડતું નથી તમે એવું કહેવા માંગો છો? એટલે એ તો કોઈ પોર્ટલ બદલાય એટલે એમને શીખતા થોડો ટાઈમ લાગે ને. બરાબર. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.